હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નો ગુજરાત એકેડમી. આજના લેક્ચરમાં આપણે સિંધુ ખીણની સભ્યતા એટલે કે હડપ્પની સંસ્કૃતિનો ભાગ 2 જોઈશું. ઓલરેડી આપણે ભાગ 1 જોઈ લીધો છે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે જેને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવામાં આવે છે, તેનો આપણે પરિચય જોયો, લાક્ષણિકતાઓ જોયો, ખેતી, પશુપાલન અને વેપાર જોયો, ધર્મ અને વાસ્તુકલા જોયો. આજે આપણે એનું સ્થળ જોઈશું અને ત્યાર પછી આના પછી એક થર્ડ પાર્ટ બનાવીશું, જેના એની અંદર જે ઉત્ખનન થયેલા છે આ સ્થળોમાં એનું બધું વસ્તુઓ જોઈશું. સો બિફોર સ્ટાર્ટ લેક્ચર, પ્લીઝ લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને આવનાર લેક્ચર્સની નોટિફિકેશન મળી શકે. સો દોસ્ત, આ વિડીયો તમારે જીપીએસસી, યુપીએસસી કે પછી ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ આપતા હો તેની અંદર કામ લાગશે. આના માટે ગુજરાતના જે સ્થળ છે એના માટે આમાં તો લેક્ચર લઈશું જ. તે સિવાય ગુજરાતના જ્યારે હિસ્ટ્રી ભણાવીશું ત્યારે એનો એક અલગથી લેક્ચર લઈશું. સો ગાઈસ, હવે આપણે સ્થળ જોઈએ. સૌથી પ્રથમ આપણે જોઈએ કે સ્થળો અને તેના શોધક, એટલે ઇમ્પોર્ટન્ટ જે પણ સ્થળ છે એના શોધક જોઈ લઈએ. ત્યારબાદ જે કન્ટ્રી વાઇઝ આપણે સ્થળ જોઈશું અને લાસ્ટમાં ગુજરાતના સ્થળ જોઈશું. તો સૌપ્રથમ આપણે ઇમ્પોર્ટન્ટ જોઈ લઈએ કે સૌથી પહેલાં હડપ્પા. હવે જે સિંધુ ખીણની સભ્યતા છે તેને હડપ્પા નામ આપવામાં આવ્યું હતું, કેમ કે એ હડપ્પા સૌપ્રથમ શોધાયેલું સ્થળ છે. તેના શોધક હતા દયારામ સાહાની અને વર્ષ હતું 1921, જે રાવી નદીના કિનારે મળ્યું છે. તે હાલ પાકિસ્તાનમાં સ્થિત છે. ત્યારબાદ જોવા જઈએ તો મોહેન્જો-દડો, જેના શોધક છે રાખલદાસ બેનર્જી અને વર્ષ 1922, અને તે સિંધુ નદીના કિનારે મળેલું. ત્યારબાદ ચહુંદડો, જેના છે ગોપાલ મજુમદાર 1931, એ સિંધુ નદીના કિનારે. બરાબર, એટલે મોહેન્જો-દડો અને ચહુંદડો બંને સિંધુ નદીના કિનારે મળ્યું અને હડપ્પા એ રાવી નદીના કિનારે. ત્યારબાદ આપણે જોઈએ કાલીબંગાન, તેના છે બીબીલાલ, જે ઘગ્ગર રાજસ્થાનની અંદર ઘગ્ગર નદી છે. બરાબર, અને રાજસ્થાન જે રાજ્યમાં મળ્યું એ છે. બરાબર, એટલે યાદ રાખજો, ઘગ્ગર રાજસ્થાન એટલે ઘગ્ગર નદી છે. ત્યારબાદ જોઈએ કોટદીજી, તો એ છે ફજલ અહેમદ, જે સિંધુ નદીના કિનારે આવેલું છે. એટલે સિંધુ નદીના કિનારે કેટલા જોયા? મોહેન્જો-દડો, ચહુંદડો અને કોટદીજી, 3 સિંધુ નદીના કિનારે જોયા. હડપ્પા સંસ્કૃતિ રાવી નદીના કિનારે અને કાલીબંગાની ઘગ્ગર. બરાબર, રાજસ્થાન. ત્યારબાદ જોઈએ રંગપુર. હવે રંગપુર રંગ અને આ રંગનાથ રાવ. બરાબર, એટલે રંગ પરથી યાદ રાખવાનું. એટલે ફર્સ્ટ ઉત્ખનન માધવ સ્વરૂપ વસ્તે કર્યું, ત્યારબાદ રંગનાથ રાવે કરેલું છે. પણ રંગનાથ રાવ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બરાબર, એ ભાદર નદીના કિનારે આવેલું છે. આ આવેલું છે ગુજરાતમાં. ત્યારબાદ લોથલ જોઈએ, એ પણ રંગનાથ રાવે. હવે આ બેની એક પેર બનાવીને તમે યાદ રાખી શકો કે રંગપુર અને લોથલ બંને રંગનાથ રાવે શોધ કર્યો. હવે રંગપુર છે એ ભાદર નદી અને સેમ વે આ બંને આ છે ભોગાવો નદીના. બરાબર, એટલે તમે એના પરથી યાદ રાખી શકો ભાદર અને ભોગાવો. બરાબર, ભ બંને એના ઉપરથી તમે એને કઈ બધી તિકડમબાજી લગાવી અને યાદ રાખી શકો છો. ત્યારબાદ આ બેની એક પેર બનાવી દો, રોપડ, જે છે યજ્ઞદત્ત શર્મા, અને આલમગીરપુર એ પણ યજ્ઞદત્ત શર્મા. એટલે આ બંનેના શોધક યજ્ઞદત્ત શર્મા છે. જે રોપડ છે એ સતલુજમાં આવેલું છે. રોપડ ક્યાં આવ્યું? પંજાબમાં. અને સતલુજ પાસ થાય છે પંજાબમાંથી, એટલે એ પંજાબમાં આવેલું છે. ગોખવાનું કશું નથી, સમજજો, મેપ જોજો, તમને ઇઝીલી આઈડિયા આવી જશે કે આ નદી ક્યાં જાય છે અને આ કયા રાજ્યમાં આવ્યું છે. બરાબર, ત્યાંથી તમને ઇઝીલી આઈડિયા આવી જશે. જ્યારે આલમગીરી પુર છે એ આવ્યું છે હિંડન નદીના કિનારે. બરાબર, હવે આલમગીરી પુર છે એ આવ્યું છે ઉત્તર પ્રદેશમાં, એટલે એ હિંડન નદી છે. ત્યારબાદ સુતકા ગેન્ડર જોઈએ, ઓરેન્જ સ્ટાઇલે શોધ્યું, જે દાસ્ક નદીના કિનારે છે. અને બનવાલી, આ બંને હરિયાણાના છે. બનવાલી રવિન્દ્રનાથ બિષ્ટ, જે સરસ્વતી નદીના કિનારે આવ્યું છે, જે આ લુપ્ત થઈ ગયું છે. અને ધોળાવીરા એ જેપી જોશી છે. હવે આમાં કોઈ નદી એટલે નથી લખી કે ધોળાવીરાની આજુબાજુ જે કૃત્રિમ જળાશયો બનાવ્યા હતા ત્યાંથી તે લોકો પાણી લેતા હતા. બરાબર, એટલે આ પણ એક ત્યાં મળેલું છે કે બધા નદીના કિનારે આમ વસતા હતા, અને આ એક મળ્યું છે એવું શહેર કે જે આજુબાજુ જળાશયો હતા.
હવે આપણે આગળ જોઈએ સ્થળો. એની અંદર સૌથી પ્રથમ આપણે જોઈશું અફઘાનિસ્તાન, ત્યારબાદ પાકિસ્તાન, ત્યારબાદ ભારત અને ત્યારબાદ ગુજરાતના સ્થળો. એટલે જો કન્ફ્યુઝન હોય તો પહેલાંથી ક્લિયર કરી દઉં કે અફઘાનિસ્તાનમાંથી પણ સ્થળ મળેલા છે, જેમાં છે સોરતુગઈ અને મુંડી ગઈ. બરાબર, એટલે એક્ઝામમાં ઓલરેડી જીપીએસસીમાં પૂછાઈ ગયું છે કે અફઘાનિસ્તાનમાંથી સ્થળ મળ્યા છે, તો યસ. બરાબર. ત્યારબાદ પાકિસ્તાનમાં જોઈએ તો હડપ્પા સૌપ્રથમ મળ્યું, મોહેન્જોદડો પાકિસ્તાનમાં, ચૌહુદડો પાકિસ્તાનમાં, કોટદીજી, સુતકો ગેન્ડોર અને ડાબરકોટ, આટલા પાકિસ્તાનમાં છે. બરાબર. આ છે, આ યાદ રાખવાની જરૂર નથી જિલ્લા એટલા બધા, પણ એકવાર યાદ રાખજો કે પાકિસ્તાનમાં આવેલું છે. મલતાન પાકિસ્તાન, મોહેન્જોદડો લરકાન પાકિસ્તાન, ચંદહુદો સિંધ પાકિસ્તાન, કોટજીદી સિંધ પાકિસ્તાન, અને આ બંને પણ પાકિસ્તાનના કોઈ જિલ્લામાં આવેલા છે. પણ એટલું યાદ રાખજો કે પાકિસ્તાનમાં આવેલા છે. જિલ્લા યાદ રાખવાની ભલે જરૂર નથી, પણ એટલું યાદ રાખી લેવું. મુખ્ય જે બે શહેર છે એ હડપ્પા, મોહેન્જોદડો એ પાકિસ્તાનમાં છે. ત્યારબાદ જોઈએ ભારતમાં. તો ભારતમાં આપણે જોઈ શકીએ છીએ કે રાજસ્થાનમાં સૌપ્રથમ જોઈએ તો કાલીબંગાન, બરાબર. ત્યારબાદ બનવાલી, રાખીગઢી, મિતાથલ, કુનાલ અને બાલુ, આટલા શહેર છે એ હરિયાણામાં આવેલા હતા. ત્યારબાદ જોઈએ રોપડ, પંજાબ, બાડા, પંજાબ, અને એની બાજુમાં જે પંજાબમાં જે ચંદીગઢ જોઈ લઈએ આપણે, સંગોલ. બરાબર, એટલે આ બે એક પેર બનાવી શકો, અને જે ચંદીગઢ છે એનું એક. બરાબર, એટલે એ સંગોલમાં છે. ત્યારબાદ બડગાંવ અને અંબીખેડી જોઈએ, એ ઉત્તર પ્રદેશમાં, અને ઓલરેડી મેં તમને કહ્યું એ રીતે આલમગીરીપુર એ મેરઠમાં છે. બરાબર, એટલે આ રીતે તમે આની પેર બનાવીને યાદ રાખી શકો છો એ કયા સ્થળ ક્યાં આવેલા છે. ગોખવાની જરૂર નથી. ત્યારબાદ ગુજરાત જોઈએ. ગુજરાતમાં સૌપ્રથમ લોથલ, રંગપુર. રંગપુર એ ગુજરાતમાં પ્રથમ મળેલું સ્થળ ગણવામાં આવે છે, એટલે રંગપુરને એક ઇમ્પોર્ટન્ટ છે. હવે લોથલ છે એ ધોળકા અમદાવાદમાં આવેલું છે, રંગપુર સુરેન્દ્રનગરમાં આવેલું છે, રોજડી છે શ્રીનાથગઢ એ ગોંડલ રાજકોટમાં આવેલું છે. ત્યારબાદ કચ્છમાં બહુ બધા સ્થળ મળ્યા છે, જેમાંથી એક દેસલપર, પાબુમળ, ખીરસરા, આ ત્રણ નખત્રાણા કચ્છમાં આવેલા છે. જ્યારે ભચાઉ કચ્છમાં, શિકારપુર, ધોળાવીરા, આ બંને ભચાઉ કચ્છમાં આવેલા છે. હવે જો ગુજરાતની એક્ઝામની તૈયારી કરતા હો તેની માટે આ બધું ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમે એ બધું યાદ રાખજો. ત્યારબાદ સુરકોટડા એ ભુજ કચ્છ, ગોળાધોરો કચ્છનો અખાત, માલવણ, આનો ઓલરેડી એક્ઝામમાં ક્વેશ્ચન જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાઈ ગયો છે. વલસાડ, બાબરકોટ, જાફરાબાદ, અમરેલી, બેટ દ્વારકા એ છે દ્વારકાની અંદર, ભક્તરો, હાંસોટ, ભરૂચ. બરાબર. ત્યારબાદ પાદરી અથવા કેરાલાનો ધોરો. હવે આવા ક્વેશ્ચન બી પૂછાઈ શકે છે કે કેરાલાનો ધોરો એટલે કયું શહેર, તો એ પાદરી. બરાબર, પાદરીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો કેરાલાનો ધોળો જે છે તળાજા, ભાવનગરમાં. ત્યારબાદ જોઈએ કુંતાસી, માળિયા મિયાણા, મોરબી, લોટેશ્વર જે છે શંખેશ્વર પાટણની અંદર, અને વેજળકા જે છે રાણપુર બોટાદનું. બરાબર, એટલે આ બધા જે સિંધુ ખીણની સભ્યતામાં શહેરો છે જે તમે યાદ રાખી શકો છો, ઇમ્પોર્ટન્ટ શહેરો. હવે આપણે એક મેપ જોઈ લઈએ. હવે જે હડપ્પા સંસ્કૃતિ હતી એને ડિવાઈડ કરવામાં આવી કે અર્લી હડપ્પા, પછી એક મિડ હડપ્પા હતી જેનું નામ હતું મેચ્યોર હડપ્પા, ત્યારબાદ લેટ હડપ્પા. બરાબર, આ ત્રણ રીતે ડિવાઈડ કરવામાં આવી. તો આપણે જે સિટી બધી જે જોઈ પાછળ એ બધા શહેરો અહીંયા આપણે એકવાર નજર મારી લઈએ તો ખ્યાલ આવશે કે હડપ્પા અહીંયા આવ્યું છે. કદાચ આ તો એક્ઝામમાં ટફ કરીને પૂછવી શકે કે અર્લી હડપ્પામાં કયા શહેર છે, એટલે હું તમને અલગ અલગ બતાવું છું. બાકી લેટ હડપ્પામાં બધા શહેરો આવી જ જશે. હડપ્પા અહીંયા આવ્યું, બરાબર, રાવી નદીના કિનારે. અહીંયા આવ્યું રહેમાનદેરી, અહીંયા આવ્યું સારલખોરા. આ બધા યાદ રાખવાની જરૂરત નહીં, પણ ઇમ્પોર્ટન્ટ ખાલી ધ્યાન રાખજો. અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એક્ઝામની જે તૈયારી કરતા હોય તે લોકો માટે ગુજરાત એક ખાસ છે. બરાબર, એનું તો ધ્યાન રાખજો. ધોળાવીરા જે ગુજરાતમાં અહીંયા આવ્યું છે. બરાબર, આ કચ્છનો પોર્શન છે, આ બધો કચ્છનો પોર્શન આવાળો છે. બરાબર, સુરકોટડા અહીંયા આવ્યું. ત્યારબાદ બાલાકોટ જે પાકિસ્તાનમાં છે, કોટદીજી, અમરી, કાલીબંગા,
બરાબર, જે રાજસ્થાનમાં છે, ઘગ્ગર હકરા નદીના કિનારે. ત્યારબાદ સોથી, આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્લેસ છે જે મેં લખ્યું નથી, પણ અહીંયા હું તમને બતાવી દઈશ. જે પ્લેસ ત્યાં છૂટી જશે એ મેપમાં આવી જ જશે. ત્યારબાદ બનવાલી, જે હરિયાણામાં છે. મેચ્યોર હડપ્પામાં જોઈએ તો જો મોહેંજો-દડો એક વધી ગયું, બરાબર. હડપ્પા આપણે ઓલરેડી જોઈ લીધું હતું, કાલીબંગન જોઈ લીધું, બનવાલી જોઈ લીધું, રાખીગઢી વધ્યું, બરાબર, ચૌહુદડો વધ્યું. એટલે આ બધા શહેર થોડા ધીમે ધીમે વધતા ગયા. એટલે સૌપ્રથમ તમે જોશો તો બધા શહેર મોસ્ટલી અહીંયા નદી કિનારે ને ત્યાં છે, પરંતુ ધીમે ધીમે એનો એક્સપાન્ડ થતો ગયો. ધોળાવીરા ને એ બધે ધીમે ધીમે એક્સપાન્ડ થતા ગયા. ત્યારબાદ તમે જોશો તો એ બધા આગળ વધતા ગયા અને અહીંયા પણ અમુક શહેર વધ્યા, આ બાજુ અમુક શહેર વધ્યા. એટલે ટોટલી આવ્યું છે તો આ રીતે તમે મેપ જુઓ તો ઉત્તરથી આ રીતે આ ભાગમાં બધું આવેલું છે, ઉત્તર પશ્ચિમમાં, બરાબર. એ રીતે બધા વસેલા છે, પણ ધીમે ધીમે એક્સપાન્ડ થતા ગયા. પહેલાં આટલામાં હતા, પછી અહીંયાથી આગળ વધ્યા, આગળ આવતા ગયા, આ બાજુ આગળ વધતા ગયા. એ રીતે ધીમે ધીમે એક્સપાન્ડ થતા ગયા. લેટ હડપ્પાના જોઈએ તો લેટ હડપ્પામાં બી સ્થળો છે. રોજડી છે, રંગપુર છે, દાયમાબાદ છે, બરાબર. એટલે આ બધા રોપડ છે, ભગવાનપુર છે. એટલે આપણે આ ઓવરઓલ એટલે જ જોવાનું છે કે આપણને બધા સ્થળનો આઈડિયા આવે. એટલે મેં 3 મેપ લીધા છે કે આપણને બધા સ્થળનો આઈડિયા આવે. કયા લેટમાં આવ્યા, મેચ્યોરમાં આવ્યા કે અર્લીમાં આવ્યા, ભલે એ યાદ રાખવાનું કંઈ જરૂર નથી, પણ કઈ બાજુ છે એ ઇમ્પોર્ટન્ટ છે. મેપ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને ધ્યાન રાખજો. ત્યારબાદ આ એક મેપ મને ઇન્ટરનેટ પરથી મળ્યો હતો, જે મને થોડો સારો લાગ્યો એટલે મેં લઈ લીધો. કે જો અહીંયા પ્રોપરલી થોડું વ્યવસ્થિત બતાવ્યું છે. તમે પણ આ મેપ જોશો તો તમને મળી જશે. માંડા તમે જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ તમે અહીંયા બધા માલવણ જોઈ શકો છો, ભક્તરાણા જોઈ શકો છો, રંગપુર, લોથલ, બરાબર, આ પાદરી, આ બધા પ્લેસ તમે અહીંયા જોઈ શકો છો. ગુજરાતમાં જે આ ધોળાવીરા છે, બરાબર, એટલે આ બધા ગુજરાતના પ્લેસ છે. આ માંડા જમ્મુ કાશ્મીરમાં છે, આ કાલીબંગા રાજસ્થાનમાં છે, બરાબર, સીસવાલમાં છે, આ બનવાલી હરિયાણામાં, સીસવાલ હરિયાણામાં, આલમગીરીપુર જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, બરાબર. એટલે આ રીતે તમે બધા સ્થળોનું અહીંયા એનાલિસિસ કરી શકો છો. હડપ્પા છે, ઇમ્પોર્ટન્ટ જેટલા બી પ્લેસ છે બધા 4 મેપમાં મેં કવર કરવાના ટ્રાય કરેલા છે. આ જો હડપ્પા પાકિસ્તાનમાં, સોરગઈ એ છે અફઘાનિસ્તાનની અંદર, બરાબર. આ મોહેંજો-દડો એ પાકિસ્તાનમાં, અમરી પાકિસ્તાનમાં, કોટદીજી પાકિસ્તાનમાં, બરાબર. એટલે અહીંયાથી આપણો જે મેપનો આ છે, અહીંયાથી બધા જ સ્થળો પાકિસ્તાનમાં જતા રહે, બીજા બધા ભારતમાં જતા રહે છે. જ્યારે આ સ્થળો તમે યાદ રાખી શકો છો એ ગુજરાતમાં છે. એટલે આ રીતે એક મેપને એકવાર સ્ટોપ કરી અને વિડીયોને પોઝ કરીને એકવાર આ મેપ જોઈ જજો, જેથી તમને આખો આઈડિયા આવી જાય. ગોખવાની કોઈ પણ વસ્તુની જરૂર નથી, ખાલી સમજી જશો તો પણ તમને ખબર પડી જશે કે આ વસ્તુ ક્યાં આવી છે. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો ફરી મળીશું રિવર્સની જોડે, જે સ્થળો છે એના ઉત્ખનનની જોડે, બરાબર, કે કયા સ્થળમાં કયું ઉત્ખનન થયું છે, કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મળી છે. આટલા લેક્ચરમાં આટલું જ. આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત મિત્રો.